47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના પાયાના કાર્યકરથી લઈ મોવડી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી જનક બગદાણા સહિતના અગ્રણીઓએ પક્ષની વિચારધારા અને રાષ્ટ્રવાદના પાયા પર બનેલા આ સંગઠનની સિદ્ધિઓને બિરદાવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણા, નીરલ પટેલ, મહેન્દ્રસિંહ વાંસદિયા અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોએ પક્ષના સ્થાપના પર્વને ઉત્સાહભેર વધાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીને માત્ર એક રાજકીય પક્ષ નહીં પરંતુ એક પરિવાર અને સુદૃઢ વિચારધારા ગણાવી કાર્યકરોમાં નવો જોમ પૂર્યો હતો। ખાસ કરી આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખી ધારાસભ્ય અરુણસિંહ રણા અને અન્ય આગેવાનોએ કાર્યકરોને અત્યારથી જ કમર કસવા આહવાન કર્યું હતું। તેમણે ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક પર અભૂતપૂર્વ વિજય હાંસલ કરી ફરી એકવાર ભગવો લહેરાવવા અને કમળ ખીલવવા માટે કાર્યકરને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સ્થાપના દિવસના આ અવસરે ભાજપના તમામ સંગઠનલક્ષી મોરચાના કાર્યકરોએ પક્ષની શિસ્ત અને એકતા સાથે આગામી પડકારને ઝીલી લેવાનો સંકલ્પ કર્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ।